લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 400 જોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો, નકર મેરઠ છેટું નહોતું। એ વખતે એનો આશ્રમ મેરઠમાં હતો। અયોધ્યાથી ઉત્તર પ્રદેશથી મેરઠ છેટું નહોતું। 400 જોજનનો સાગર ટપી અને જે હનુમાન સીતાજીને લંકામાં ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો। જ્ઞાતા નહીં, રામના કાનમાં કોઈ કેવા ન ગયું। કવિ કાગ લખે કે સીતાને લેવાય સાર અને કોઈ ઘઉંને નો કહ્યું, યા તો સ્વાર્થનો સંસાર, કયાનો કર્યુંમાં ધોખો કાગડા, આ બધો હવા રથનો જોને હાર, એયાનો કર્યુંમાં ધોખો કાગડા। રામના કાનમાં કોઈ કેવા નો ગયું, અયોધ્યા વાળા તો નો ગયા। દુઃખની વાત તો ઈ છે કે જનકપુર વાળા નો ગયા, એની તો દીકરી હતી સીતાની લેવા સર। આ દુનિયા છે, આ દુનિયા દોરંગી તુરક તુરંગી, આ સ્વાર્થ સંગી, આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુમાં પણ વીણ મતલબે મનવા કોઈ રાબ ન રાંધે રાજીયા। અહીં તો સત્યને સૌ છાયું કરે ને અસત્યને કોણ આપે, અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે। અહીં તો સત્યને સૌ છાયું, હા એ તો હોય ત્યાં સુધી ભાઈ સત્યને છાયા થાય। સત્ય કરાવે સાગલાય, હું આ યુવાનો માટે ખાસ કહું છું, યાદ રાખજો, સત્ય કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી। હા, લોહી બટકા ભરે સાહેબ। સત્ય કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી, અસત્ય ના લાગે આંચકા, તેથી બેઠું ન બોલાવે કોઈ। અહીં તો સત્ય કરાવે સાગલાય, બાપા લટકા લઈએ લોહી। હા, ઉનારેતની માલિકો એક નદીનું પૂર આવ્યું હતું જબરું બધું, વડલાના બેલાખેમ પેટારો અટવાણો તો નાથાને જડ્યો, નાથાએ પેટારો ઉગાડ્યો, ગોદડા નીકળ્યા, ગોદડા હેઠેથી પોટલું ભરેલું નીકળ્યું, ગોદડા તણવી દીધા, પાછા નદીમાં પોટલું લઈ આવ્યો, ઘેરે મકાન બનાવ્યા, ઓટો બનાવ્યો, પછી બેઠો રહ્યા, ગામ નીકળે, નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ। એટલે કોકે કીધું નાથાભાઈ તો હામો જય શ્રી કૃષ્ણ નો કે હે માતાજી નો કે, અને કહી દે ભાઈ, કહી દે ભાઈ, આ કેને કહી દેવાની વાત કરે? એ કે મને થોડા જય માતાજી કરે, ઓલો પેટારો જેડ્યો એને કરે, એટલે કહું હું પેટારાને કહી દે ભાઈ, તાર હામાદાર પોગાડી દે। નાથો તો એનો ઈ મર્યો, કાયમ બે હતો, આજ ભાઈ થઈ ગયો। હા, આ દુનિયા છે ગાડાને પૈડ્યા જેવી। હા, સીતાજીની શોધ કરીને હનુમાનજી મહારાજ આવ્યા એટલે વાંદરાએ અધરાધેર ઉપાડી લીધા, ભારી કામ કર્યું, રાવણને પરતો દેખાડી દીધો ને તાકાત બતાવી દીધી, લંકા હળગાવી, એ તો જબરજસ્ત કામ કર્યું। રામ સુધી એમને લઈ ગયા હો, કિષ્કિંધામાં હેઠો પગ ન મૂકવા દીધો, રામ સુધી લઈ ગયા વાંદરા ઉપાડી, પણ ઈનાય વાંદરા, ઈનાય હનુમાનજી મહારાજ, ઈનાય રામ, લંકાનું પાદર, લક્ષ્મણ જતીને બરછીનો ઘા લાગ્યો, અમુક શક્તિ લાગી, અને વૈદ્યને તેડીએ આવ્યા। વૈદ્ય એમ કીધું કે દ્રોણગીરી પર્વત ઉપર શેષોત્સવનું ઝાડવું છે, સંજીવની બુટ્ટી લઈ આવવામાં આવે તો લખમ બેઠો થાય। એટલે હનુમાનજી મહારાજ હામું રામ જોવે એ પેલા જાંબુવાને કીધું હે વૈદ્યરાજ, આવડી મોટી લંકા નગરીમાં તમે ઔષધિ નથી રાખી? તમારે જઈ જરૂર પડે તે દરિયો ટપીને જાઓ, તમે માંદા પડો એટલે ઔષધિ લેવા દરિયો ટપીને જાઓ, નથી રાખી? સુસેન નામનો વૈદ્ય હતો, એને કીધું તમામ પ્રકારની ઔષધિ રાખી હતી, પણ તમારે વાંદરો આવ્યો લંકા હળગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ। એટલે ઓલા વાંદરા તરત ફરી ગયા। હનુમાનજી મહારાજ તને કેને કીધું તું લંકા હળગાવીને આવજે, તું તને ખાલી ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો, તરત ફરી ગયા। આ દુનિયા આને ફરતા જરાય વાર ને ગાડાને પૈડા દેવે। હા, ગાડાને પૈડા તો જોઈ લો, અખતરો કરે। હું તો આમ વ્યવહારિક વાતો કરનારો વ્યક્તિ છું, બહુ તોડી નાખું, મારી નાખું, મને બહુ નથી ફાવતું, પણ વ્યવહારિક વાતો કરનારો
તમારે ત્યાં ક્યાંય ગામમાં 1000, 200, 500 માણસ, હવે તો કેટલા આવી ગયા દર્શકો ઓછું જોવા જડે, 1000, 2000 માણસનો રહોડો હોય, બરોબર ચાહણીનો ટોપ આવે ને હારથિયા દોડજો એમ કંદોઈ કે, હારથિયા કયો ને તમે, કંદોઈ કે હારથિયા દોડજો, બે આમથી દોડે, બે આમથી દોડે, બે આમથી દોડે, પેલા ટોપ ઉપાડજો, એ ભાઈ હલવા ન દેતા, પડવા ન દેતા, ડગવા ન દેતા, હે ભાઈ એને ઢાંક દે, એને ટેકો મૂકી દે, એને ઢાંકે, એને ટેકા મૂકે, એને હલવા ન દે, એને પડવા ન દે, એને કોથરો ઢાંકીને ડબ્બા માથે રાખીને પછી ધ્યાન રાખવા બેહે, 7-8 જણા ફરતે વેગ્યા હોય, એ રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરાઓમાં હોંઘરાઈ જાય, એટલે 5 રૂપિયાનો મજૂર એને ઉપાડી ઢળી ઊંધા નાખીને માથે ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા, ભર્યા હતા ને ત્યાં સુધી દુનિયા અડખે ફડકે ફરતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા, દુનિયાને જેદી ખબર પડી ઠાલા થયા તે ઢળીને ઊંધા નાખીને મારે ગારા ચોપડશે. આ દુનિયા, આ જગત છે. દુનિયા દો રંગી તુરક તુરંગી, સ્વાર્થ સંગી જે કંગી, તો હું કરું હો જાત સત્સંગી. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, અને રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક, હું હવે આ યુવાનો તરફ જોઈને કહું છું, વિવેક હા હેદી ભાષામાં. તમારી મોટરસાઇકલમાં લખેલું હોય કે આ મોટરસાઇકલ 150 કિલોમીટર, 140 કિલોમીટર હાલ છે પર કલાક, હાંકો તો હાલે, એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે એટલે હાંકો તો હાલે, હંકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણી કેપેસિટીમાં આપણે રેવાય, એનું નામ વિવેક. બાપાને પગે લાગીને છોકરાએ કીધું કે બાપા તમારી નવી ઓડી લઈ જાઉં છો, મને આશીર્વાદ આપો. એટલે એમ કેમ પાછો હું ઘીરે પહોંચું? એટલે બાપાએ કીધું ખુશીથી લઈ જા બેટા, પણ મારા આશીર્વાદની ઝપટ છે ને એ 100 કિલોમીટરની છે, એનાથી વધારે જાય મારા આશીર્વાદ વાહે રહી જાય. હશે તું જાય ને તારા કરું જાણે, ત્યાં મારા આશીર્વાદ પછી કાંઈ નહીં લાગે. એ વાહ મારા આશીર્વાદની કેપેસિટી એટલી છે. હો જા સત્સંગી. બિનુ સત્સંગ, શું કરવા સત્સંગ કરવાનો? વિવેક ન હોઈ, તો સત્સંગ ક્યારે મળે? કે રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. એને જ્ઞાનકડો પ્રસંગ રામાયણ બધાએ સાંભળી હોય, રામાયણની વાતો બધાએ સાંભળી હોય, પ્રસંગો બધાએ સાંભળ્યા હોય, પણ થોડીક ચોપાયું લઈ એક ગતાત્માની પાછળ